નમસ્કાર મિત્રો, મારું નામ છે પટેલ પિયુષ. સાકે વિષય અંતર્ગત આપણે પ્રકરણ 5 સ્વાસ્થ્ય શીખી રહ્યા છીએ. અહીં આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે શીખવાના છે. શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ માનસિક સ્વાસ્થ્ય જેટલું જ છે. શારીરિક સ્વાસ્થ્ય એ શારીરિક ક્ષમતા આપે છે, જ્યારે માનસિક સ્વાસ્થ્ય માનસિક સ્થિરતા, સ્વસ્થતા, સુખ શાંતિ આપે છે. માનસિક રીતે જે વ્યક્તિ સ્વસ્થ છે એ પોતાનું કાર્ય ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડી શકે છે. કોઈ કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય તે સામનો પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવા માટે તૈયાર રહે છે. કટોકટીભરી પરિસ્થિતિનો સામનો એ સાવચેતીપૂર્વક કરી શકશે. સમાજમાં રોજબરોજ અનેક લોકોના પરિચયમાં આપણે આવતા હોઈએ છીએ. એમાં કુટુંબીજનો આવી જાય છે, અંગત સગાવાલા આવી જાય છે, પડોશીઓ આવી જાય, મિત્ર વર્તુળ આવી જાય, આ વગેરે બધા પરિચયમાં આવનારા દરેક સાથે વ્યક્તિનો જે વ્યવહાર કે વર્તન જે છે એ માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ક્યારેય વ્યક્તિના સ્વભાવ અને વર્તનને કારણે સામેવાળી વ્યક્તિને અહમ ગવાય એવા શબ્દો કે વર્તન થઈ જાય તો ઘણા ખરાબ પરિણામો આવી શકે છે. જે વ્યક્તિને અહમ ગવાયો છે એ વ્યક્તિના મનમાં અશાંતિ પેદા થાય છે, મનમાં તણાવ પેદા થાય છે, પૂરતી ઊંઘ ન આવે, મનમાં વિવિધ પ્રકારના વિચારો આવે. આમ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. એટલા માટે માનસિક સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે કેટલીક ક્રિયાઓ ખૂબ જ આવશ્યક હોય છે. એ આ પ્રમાણે છે. વ્યક્તિએ મૃદુભાષી અને સૌજન્યપૂર્વક વર્તન દાખવવું જોઈએ. આપણે કહીએ ને કે દૂરનું વિચારવું, સારી ભાષામાં વાત કરવી અને સૌજન્યપૂર્ણ એટલે કે એક મર્યાદામાં રહીને એક આવકારભર્યા વર્તન વ્યવહાર આપણે દાખવવું જોઈએ. વ્યક્તિ તેની દરેક ક્ષમતા અને ક્ષતિઓ સાથે તાદાત્મ્ય મેળવવો એટલે કે એકાકાર થવું. વ્યક્તિએ પોતાની ક્ષમતાની પણ જાણકારી પોતાને હોવી જોઈએ અને પોતાની ક્ષતિની જાણકારી પોતાની હોવી જોઈએ. જ્યારે પણ કોઈ ભૂલ થાય તે દરમિયાન વ્યક્તિ જો એની ક્ષતિઓ જાણતો હશે, એની ક્ષમતાઓ જાણતો હશે તો એમાં સુધારો કરી શકશે અને એનો સ્વીકાર કરતા વ્યક્તિએ શીખવું જોઈએ. જેમ કે કોઈ પણ ભૂલ થઈ હોય તો એની પોતાનામાં રહેલી શક્તિના કારણે થયેલી હોય છે. પોતાની કાર્યક્ષમતામાં ભૂલ થવાના કારણે થતી હોય છે તો એનો સ્વીકાર કરતા વ્યક્તિએ શીખવું જોઈએ. વ્યક્તિ તેના જીવનમાં આવતી દરેક પરિસ્થિતિઓનો અને એ અનુરૂપ જ જીવન જીવે છે. માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં યોગનો ઘણો મહત્વનો ભાગ ભજવતા હોય છે. તેથી યોગનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ. આ ઉપરાંત પર્વતારોહ, પરિભ્રમણ વગેરે પણ માનસિક સ્વાસ્થ્ય આપે છે. એટલે વ્યક્તિ એક હતું કામ માટે કંટાળી ગયો હોય છે અને એને ફરી પાછું સ્વસ્થ થવા માટે કંઈક ફરવા જવું, પ્રવાસ પર્યટન કરવું અથવા પોતાના શોખના વિષયમાં થોડો સમય રહેવું,
જેથી કરીને માનસિક સ્વાસ્થ્ય ફરી પાછું થઈ જાય અને વ્યક્તિ પૂરા જોશથી ફરીથી એના કામમાં લાગી શકે. ફુરસદના સમયનો ઉપયોગ સદુપયોગ કરવો. કુદરતનું સાનિધ્ય વ્યક્તિને આનંદ, શાંતિ અને સદવિચાર સાથે સદગુણો પણ આપે છે. સામાજિક સ્વાસ્થ્ય. સ્વસ્થ વ્યક્તિ સામાજિક રીતે પણ સ્વસ્થ હશે. તે બીજાના સુખમાં સુખી, બીજાના દુઃખમાં દુઃખની ભાવના ધરાવે છે. માનવીય સંબંધો સ્થાપિત કરવામાં એ સક્ષમ હોય છે. માનવી એક સામાજિક પ્રાણી છે. સામાજિક સ્વાસ્થ્ય જાળવવા તે ઘર, શાળા વગેરેનો એક નાનો સમાજ બનાવે છે. નબળા સ્વાસ્થ્યની જવાબદારી કોઈ એક વ્યક્તિની નથી. નબળા સ્વાસ્થ્યના કેટલાક સામાજિક પરિસ્થિતિને કારણે ઉદ્ભવેલા હોય છે. એટલે કે નબળા સ્વાસ્થ્યના કેટલાક કારણો એ સામાજિક પરિસ્થિતિના કારણે પણ ઉદ્ભવતા હોય છે. એ કારણો નાબૂદ કરવા માટે સમાજના અમુક કે સમગ્ર વિભાગ પર પગલાં લેવા પડે છે. આથી સ્વાસ્થ્ય શિક્ષણનો એક ઉદ્દેશ્ય લોકોના સમૂહમાં ભેગા મળે, સૌના ભલા માટે અને સામૂહિક પ્રયત્નો કરે તેવી સોચ કેળવવાનો છે. તેમજ નાગરિક તરીકેની જવાબદારીઓ પ્રત્યે તેમનામાં સભાનતા કેળવવાનો છે. સામાજિક સ્વાસ્થ્ય માટે કેટલીક આવશ્યક ક્રિયાઓ. ઇષ્ટ અને આદર્શ સામાજિક સ્વાસ્થ્યનો દાખલો બેસાડે એવી પ્રતિભા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા. વિદ્યાર્થીઓને વ્યક્તિ, કુટુંબ, સમાજના સભ્યો તરીકે વૈજ્ઞાનિક માહિતીના આધારે સ્વાસ્થ્યનું રક્ષણ કરવા, જાળવવા અને વૃદ્ધિ કરવા યોગ્ય નિર્ણય લઈ પગલાં લેવામાં સમર્થ બનાવે. સમાજમાં અન્ય વ્યક્તિઓ, જૂથો, સમુદાયો અને સંસ્થાઓ સાથે યોગ્ય તાલમેલ સાધવો. વ્યાયામ દ્વારા સ્વાસ્થ્ય વિકાસનું મહત્વ. વ્યાયામ દ્વારા સ્વાસ્થ્ય વિકાસનું મહત્વ નીચે મુજબ છે. રોગ અને બીમારી સામે લડવાની પ્રતિકારક ક્ષમતા વધે છે. બીજું, હૃદયરોગ, મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ જેવા દર્દોમાં રાહત મળે છે. હૃદયરોગ આપણે બધાને ખબર છે, હાર્ટ એટેક. મધુપ્રમેહ એટલે કે સુગર, ડાયાબિટીસ. લોહીનું ઊંચું દબાણ એટલે કે પ્રેશર, બ્લડ પ્રેશર. આવા દર્દોમાં વ્યાયામ કરવાથી રાહત મળે છે. પાચન ક્ષમતા સારી રહે છે. ખોરાક પચવાની ક્ષમતા સારી રહે છે. ઝીણા પેટના દુખાવા, આંતરડાના રોગો અને કબજિયાતમાં ફાયદો થાય છે. ખોરાક સારી રીતે પચી જતો હોવાથી અળજીડ, આંતરડાના રોગ કે કબજિયાત વગેરે રોગો થતા નથી. મન પ્રફુલ્લિત રહે છે, આનંદિત રહે છે. ચિંતા, અનિદ્રા, ગભરામણ વગેરેમાં રાહત મળે છે. મન આનંદિત રહેતું હોવાથી
ચિંતા, વ્યગ્રતા અનુભવાતી નથી. નિરાતે ઊંઘ આવી જતાથી અનિદ્રાનો પ્રોબ્લેમ રહેતો નથી. થાક કે ગભરામણનો અનુભવ થતો નથી, કારણ કે માણસ મનથી પ્રફુલ્લિત છે, શરીરથી તંદુરસ્ત છે. તો આવા જે કોઈ પણ સમસ્યાઓ હોય છે એમાં રાહત મળે છે. ત્વચા આરોગ્યપ્રદ રહે છે અને મોંની સુંદરતા જળવાઈ રહે છે. નિયમિત વ્યાયામ કરવાથી, યોગ કરવાથી, કસરત કરવાથી શરીરમાં રહેલું નકામું પાણી પસીના દ્વારા બહાર આવતું હોય છે, ચામડી મુલાયમ બનતી હોય છે અને ત્વચાને લઈને જે રોગો હોય છે એ થતા નથી. મોંની સુંદરતા પણ એના લીધે જળવાઈ રહે છે. આંખોની જોવાની તથા કાનની સાંભળવાની ક્ષમતા જળવાઈ રહે છે. વ્યાયામ દ્વારા શરીરમાં વિવિધ તંત્રોની કાર્યશક્તિમાં વધારો થાય છે. આથી તે પોતાનું કાર્ય ઉચ્ચતમ ગુણાત્મકવાળું કરી શકે છે. વ્યાયામ દ્વારા વ્યક્તિ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ રહે છે. સામાન્ય વ્યક્તિ કરતાં સ્વસ્થ વ્યક્તિ પોતાનું કાર્ય ખૂબ જ ક્ષમતાથી પાર પાડી શકે છે અને કટોકટીના કોઈ પણ પરિસ્થિતિનો સામનો ખૂબ જ ક્ષમતા સાથે સમજદારીપૂર્વક કરી શકે છે.